ઉનાળામાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં આકાશમાંથી વરસતી અગનગોળા જેવી કાળઝાળ ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે પાટણમાં પણ હીટવેવથી બચવા માટે લોકો માથે ટોપી અને આંખોના રક્ષણ માટે ગોગલ્સનો સહારો લઈ રહ્યા છે, જ્યારે મહિલાઓ અને યુવતીઓ મોઢા પર દુપટ્ટો બાંધીને ગરમીથી રક્ષણ મેળવવાના પ્રયાસો કરી રહી છે। શરીરનું તાપમાન જાળવી રાખવા માટે બજારમાં ઉનાળુ ફળો જેવા કે ગોરસ આંબલી, રાયણ, કાકડી, તાળફળી, શક્કરટેટી, તરબૂચ અને કેરીનું આગમન થયું છે, તો તૃષા छिपाવવા માટે ઠંડા પીણા, છાશ, શેરડીનો રસ અને શરબતની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। વધતી જતી માંગના કારણે આ તમામ ચીજવસ્તુઓના ભાવમાં 20% જેટલો તોતિંગ વધારો નોંધાયો હોવા છતાં ગરમીથી રાહત મેળવવા લોકો આ ચીજોની ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે। આમ આકરા તાપ અને મોંઘવારી વચ્ચે પણ નગરજનો પોતાની રીતે ગરમી સામે લડત આપી રહ્યા છે। ગુજરાતમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે ગરમી સામે જ્યારે સિઝનલ કહેવાય ને સિઝનલ પ્રમાણે ફળ ફ્રૂટ એની આવતું હોય છે, ત્યારે પાટણની બજારમાં અત્યારે હાલ જે કહેવાય કોકડી, રાયણ, ચણી બોર, ગોરસ આંબલી અને તાડફળી જેવા જે કહેવાય ને ફ્રૂટ તે આવ્યા છે માર્કેટમાં। કહેવાય દ્રશ્યો બતાવે આ તાડફળીઓ છે એકદમ ઠંડક રહેતી હોય છે, જે શરીર માટે તાપમાન જે હોય છે ગરમીની સામે રક્ષણ આપતી હોય। બીજું છે જે રાયણ હોય છે, રાયણની જગ્યાએ અત્યારે હાલ એને સૂકવાઈ જાય એટલે કોકડી બને છે, અને આ ગોરસ આંબલી છે। હાલ કેવી ગ્રાહકી કેવી રહે છે અને આ મોંઘવારી કેવી નડે એમાં? જે લાવતા એ પણ છે, પણ મોંઘવારી એટલી બધી ના હોય। અમારે બધા ડાયાબિટીવાળા જાંબુ છે, રાયણ છે, મોઢું અમે વેચીએ છીએ। બધો માલ આવે ક્યાંથી? અમે અમદાવાદ ચોકમાંથી લાવીએ। બરાબર। ટૂંકમાં જે આ બધી વસ્તુઓ છે એ બહારથી આવે છે અને પાટણની બજારોમાં અત્યારે હાલ વેચે છે, કારણ કે અત્યારે હાલ પાટણમાં કહેવાય કે ગરમીનો પ્રકોપ ખૂબ જ છે અને લગભગ 42 ડિગ્રી સુધી જે તાપમાન વધ્યું, તાપમાન સામે આ બધી વસ્તુઓ શરીરને રક્ષણ આપતી હોય છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।